તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ કરી સૌથી મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતો કાન ખોલીને સાંભળી લેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે પ્રધાનમંત્રીએ મોદીજીએ મિત્રો ખેડૂતોને લઈને વિપક્ષ માટે પણ મોટી સ્પીચ આપી અને કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા। ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીજીએ વિપક્ષની ગેરહાજરીમાં પ્રધાનમંત્રી મોદીએ સ્પીચ ચાલુ રાખી છે, ત્યારે તેમણે મિત્રો કોંગ્રેસ ઉપર પણ હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસની પાસે જે છે તે ન ઈચ્છા શક્તિ ન તો વિઝન એટલે કે ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નથી। બીજા નંબરે ખેડૂતોને લઈને પણ મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના ખાતામાં કોંગ્રેસ સરકારે 4 લાખ કરોડ રૂપિયા જાહેર નથી કર્યા, પરંતુ ભાજપ સરકારે કર્યા છે, અમે આપ્યા છે। એટલે કે મોદીજીએ મિત્રો કહ્યું કે ખેડૂતો માટે ભાજપ સરકાર કામ કરે છે અને ભાજપ સરકારે ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે। કોંગ્રેસે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે અને દેશના અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ છોડ્યા નથી કોંગ્રેસે, તેવું પણ મોદીજીએ કહ્યું। તો મિત્રો, આ મામલે ખેડૂતોનું શું માનવું છે, ખેડૂતો આ વાતથી સહેમતિ ધરાવે છે કે નહીં, કોમેન્ટમાં જે છે તે મિત્રો ખેડૂત મિત્રો લખીને જણાવી આપજો। ત્યાર પછી મિત્રો હવે નવી આગાહી જાહેર થઈ ગઈ છે, ત્યારે ફેબ્રુઆરી મહિનામાં આવનારા 10 દિવસ કેવા જશે તેના ઉપર દરેક લોકોની નજર છે, કારણ કે ઋતુ પરિવર્તન થવાનું છે। શિયાળામાંથી મિત્રો જે છે તે હવે ઉનાળાની શરૂઆત આવનારા 10 દિવસમાં થવાની છે, તેની વચ્ચે માવઠાઓની પણ આગાહી છે। તો આમ ત્રણ ઋતુ એક સાથે ગુજરાતમાં જોવા મળી શકે, જેમાં શિયાળાની વિદાય, ઉનાળાની શરૂઆત અને કમોસમી માવઠા રૂપે વરસાદ, આમ ત્રણ વસ્તુઓ એક સાથે જોવા મળી શકે તેવી નવી આગાહી। બીજા નંબરે નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે તેના વિશે પણ વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે મધ્યપ્રદેશ એટલે કે એમપી ઉપરથી જે છે તે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વળી પાછું પસાર થઈ રહ્યું છે, જેના ભાગરૂપે મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા મધ્યમ છાપટા વરસાદ રૂપે જોવા મળી શકે। બીજા નંબરે અંબાલાલે મિત્રો ઠંડી એટલે કે શિયાળાની વિદાયને લઈને પણ માહિતી આપી કે 20 ફેબ્રુઆરી પછી ગુજરાતમાંથી જે છે તે શિયાળો વિદાય લઈ શકે, એટલે કે આવનારી 20 તારીખ છે ત્યાર પછી શિયાળાની વિદાયની શરૂઆત ગુજરાતમાંથી શરૂ થઈ જશે। નોંધનીય છે કે મિત્રો ગુજરાતની ઉપર જે છે તે અત્યારે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસરો શરૂ છે, સક્રિય છે, જેને કારણે હજુ પણ આવનારી 48 કલાક સુધી ગુજરાત રાજ્ય પર માવઠાઓ શક્ય બની શકે। તો 6 તારીખે બપોર પછીથી લઈને 7 તારીખે રાત સુધી પણ મિત્રો ગુજરાતમાં માવઠા બની શકે। ત્યાર પછી ગુજરાત સરકારે આપી સૌથી મોટી ભેટ, ખાસ ભૂપેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। હવે લોકોની લાઇનમાં લાંબુ નહીં થવું પડે, ઘરે બેઠા તમામ સરકારી કામો પૂરા થઈ જશે। ત્યારે ગુજરાત સરકારે મિત્રો 18 પ્રકારના જુદા જુદા સરકારી કામો હવે તમે ઘરે બેઠા કરાવી શકશો તેવી જાહેરાત કરી અને આની શરૂઆત આવનારી 1 તારીખથી એટલે કે 1 એપ્રિલ 2026થી થવાની છે। તો મિત્રો સરકારે જે આ નવો નિર્ણય લીધો છે તેની અમલવારી જે છે તે 1 એપ્રિલથી લાગુ થશે, એટલે કે આજથી 2 મહિના પછી ગુજરાત સરકારે શું નિર્ણય લીધો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે મિત્રો મહત્વનો નિર્ણય એ લીધો છે કે હવેથી જે છે તે ખાસ કરીને લોકોએ સરકારી કામો પતાવવા માટે, પ્રૂફ દસ્તાવેજો કરાવવા માટે લાઇનમાં હવે સરકારી કચેરીઓએ નહીં લાગવું પડે। પહેલેથી જ મિત્રો લોકો કંટાળી ચૂક્યા હતા સરકારી કામોથી અને લાઇનમાં લાગવાથી, જેનાથી મિત્રો સરકારે રાહત આપી છે અને હવે તમે 1 એપ્રિલથી 18 જેટલા વિવિધ સરકારી પ્રમાણપત્રના કામો જે છે તે ઓનલાઈન ઘરે બેઠા કરાવી શકશો, જેના કારણે મિત્રો 80 લાખ જેટલા લોકોને તેની સીધી અસર થવાની છે અને લાઇનમાં નહીં લાગવું પડે। આની અંદર મિત્રો જે છે તે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ જેમ કે આવકનો દાખલો, જાતિનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર, વિધવા સહાય માટેનું મિત્રો જે છે તે પ્રમાણપત્ર, તેની સિવાય ઘણા બધા મિત્રો પ્રમાણપત્રો છે, પ્રૂફ દસ્તાવેજો છે, તે એ તમારી પ્રોસેસ બધી ઘરે બેઠા થઈ જશે। સરકારી કામોની અંદર જે છે તે હવે એક સ્પીડ મળશે, આનાથી ફટાફટ કામો થશે, જેથી દરેક લોકોને જે છે તે એક મોટી નિરાહત મળશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો તમારા નામે જો મિલકત હોય તો આ સમાચાર ખાસ કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આ એક પ્રક્રિયા જે છે તે તમારે ફરજિયાત કરાવવી પડશે, નહીતર જે છે તે નોંધણીની અંદર તમારા નામે મિલકત બોલશે નહીં। તો મિત્રો જો તમારા નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીઝ અથવા મિલકત હોય, જેમ કે ઘર, જમીન, પ્લોટ, કોઈ પણ મિલકત જો તમારા નામે હોય તો મિત્રો ખાસ આ પ્રોસેસિંગ કરાવી લેજો। અને સરકારે આની અંદર એક હવે નવો ફેરફાર પણ ઉમેર્યો છે જે તમારે સમજવો પડશે। સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન, મકાન અને
પ્લોટ અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મિત્રો જે છે તે નવા પરિપત્રો જે જાહેર કર્યા છે તે મુજબ હવેથી ગુજરાતની અંદર થતી મિત્રો જે મિલકત પ્રક્રિયા છે, નોંધણી પ્રક્રિયા છે, તેને હવે ઈ નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની ફી ચૂકવવી પડશે. એટલે કે મિત્રો પહેલા તમારા મિલકતની નોંધણી માટે તમારે જે છે તે મિત્રો ખાસ કરીને ફિઝિકલી ફોર્મ આપવા પડતા હતા, ઝેરોક્સો આપવી પડતી હતી, પરંતુ હવે તમારે ઈ નોંધણી કરવાની હોય છે કે જેનાથી તમે ફોટા સેન્ડ કરી દો તો પણ તમારી નોંધણી થઈ જશે અને ઈ નોંધણી પોર્ટલ ઉપર જઈને મિત્રો તમારી મિલકત રજીસ્ટર કરવાની હોય છે. અને આની અંદર મિત્રો તમારી પાસેથી પહેલા જે ફી લેવામાં આવતી હવે તેની અંદર સરકારે વધારો કર્યો છે. તો મિત્રો વધારાની ₹100 પ્રોસેસિંગ ફી પણ હવે તમારે ચૂકવવી પડશે. તો જો તમારા નામે મિલકત છે, તમે ઈ નોંધણી ના કરાવેલી હોય તો કરાવી લેજો અને ઈ નોંધણી કરાવવા જશો ત્યારે તમારી પાસેથી વધારાની ₹100 પ્રોસેસિંગ ફી પણ જે છે તે માંગશે અને તમારે ચૂકવવી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભારતીય આર્મી અને આતંકીઓ વચ્ચે મોટી ટક્કર જોવા મળી, જેની વચ્ચે આતંકીઓની ગુફામાં સંતાઈને બેઠા હતા. ભારતીય આર્મીએ આપ્યો વળતો જવાબ. ત્યારે કાશ્મીરની અંદર મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની પણ અથડામણો થઈ રહી છે. તેની વચ્ચે પાકિસ્તાની આતંકી ગ્રુપ જૈશ એ મોહમ્મદના કેટલાક આતંકીઓ જે છે તે ખાસ કાશ્મીર લાગુના વિસ્તારોમાં, પહાડી જંગલી વિસ્તારોમાં ગુફાની અંદર સંતાઈને જે છે તે હુમલો કરવાના પ્લાનિંગમાં હતા. તેની વચ્ચે ભારતીય આર્મીએ મોટો નિર્ણય લીધો અને મિત્રો જે છે તે એક ઓપરેશન લોન્ચ દરમિયાન આતંકીઓ ઠાર પાડ્યા. તેની વચ્ચે મિત્રો અત્યારની આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૈનિકોએ જે છે તે ઓપરેશન પાર પાડ્યું કે જેનાથી ભારતીય સૈનિકોને કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાની થઈ નથી. આની અંદર મિત્રો સાંકડી મુખવાળી ગુફાઓની અંદર જે છે તે આતંકીઓ સંતાઈને બેઠા હતા અને એમને એવું લાગી રહ્યું હતું કે જ્યાંથી મિત્રો ગોળીબાર કરીને જે છે તે અંધારાનો લાભ લઈને આતંકીઓ જે છે તે સૈનિકોને નુકસાન પહોંચાડી શકશે. પરંતુ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ડ્રોનનો ઉપયોગ કરીને મિત્રો આતંકીઓએ ઓપરેશનને પાર પાડ્યું અને આ અથડામણની અંદર મિત્રો બે અથવા એનાથી વધારે પણ આતંકીઓ ઠાર થયા હોવાના સમાચાર મળ્યા. તો ત્યાર પછીના સમાચાર જાણીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી અપીલ, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની અંદર શું મોટો નિર્ણય લેવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને મોટી અપીલ કરી છે. જેમાં ખેડૂતોને જે ₹2000 હપ્તા મળી રહ્યા છે તેમાં પણ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તો હવે આ નવું વર્ષ 2026 શરૂ થયું, તેનાથી મિત્રો ખેડૂતોને હવે પહેલો હપ્તો 2026નો મળવાનો છે, 2000નો. તો ₹2000નો હપ્તો મિત્રો હવે કેટલાક જ દિવસમાં જાહેર થવાનો છે. તેની પહેલા કેટલાક ફરજિયાત કામો તમારે પતાવવા પડશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું અને એની અંદર ગુજરાતના ખેડૂતોએ કામ કરી પણ રહ્યા છે તેના આંકડો પણ બહાર પાડ્યો. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત મિત્રો પીએમ કિસાન યોજનામાં જે તમને ₹2000 હપ્તા મળે છે, તો એના માટે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતમાં 88% ખેડૂતોના KYC પૂરી થઈ ગઈ છે અને જમીનનો રેકોર્ડ જે છે તેની પણ રજિસ્ટ્રીની કામગીરી થઈ ગઈ છે. એટલે કે 88% ખેડૂતોએ કમ્પ્લીટ KYC પ્રોસેસ કરાવી લીધી છે. 12% ખેડૂતોની બાકી છે. જો એ ખેડૂતો નહીં પૂરી કરે તો એમને હપ્તો નહીં મળે. બીજા નંબરે મિત્રો ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા સરકારે ફરજિયાત કરી હતી ₹2000 હપ્તા મેળવવા માટે. તો જો મિત્રો તમારી પણ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા બાકી હોય, ખેડૂત નોંધણી તમે ના કરાવેલી હોય તો કરાવી લેજો, કારણ કે ગુજરાતની અંદર ટોટલ 60 લાખ જેટલા ખેડૂતોએ આ નોંધણી કરાવી લીધી છે અને બાકી ખેડૂતો પણ વહેલી તકે કરાવી લેજો કે જેનાથી ₹2000નો હપ્તો હવે જે આવવાનો છે ટૂંક સમયમાં એ સીધો તમારા ખાતામાં આવી જાય અને તમને કોઈ ખલેલ ના પહોંચે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે આ કામ નહીં પતાવો તો તમારા આધાર કાર્ડ થઈ શકે બંધ. જે હા મિત્રો, જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમે ઘણા બધા સમય પહેલા તેને કઢાવેલું છે આધાર કાર્ડ, તો તમારે આ બદલાવો જે છે તે સમયાંતરે કરવા પડશે. મિત્રો સરકારે અગાઉ પણ અનેક વખત સૂચના આપી છે કે જે પણ લોકોના આધાર કાર્ડ જૂના છે, 10 વર્ષથી વધારે જૂના છે, તો એ લોકોએ જો આધાર કાર્ડ હજુ સુધી અપડેટ ના કરાવ્યા હોય તો મિત્રો તમારે જે છે તે ઓળખના પુરાવાઓ અને સરનામાના પુરાવાઓ જે છે તે ફરીથી અપડેટ કરાવવા પડશે, નહીતર આધાર કાર્ડને લગતા કામો અટકી શકે. જેમ કે મિત્રો સરકારી કામો કરાવવા માટે કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો, યોજનામાં અરજી કરાવવા જાઓ છો, ત્યારે આધાર કાર્ડ એ પહેલું દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે અને ખૂબ જ કોમન દસ્તાવેજ છે ભારતીય સરકારની અંદર. ત્યારે જો તમારું આધાર કાર્ડ અપ ટુ ડેટ નહીં હોય તો તમારા આધાર કાર્ડને લગતા ઘણા બધા કામો અટકી શકે. તો જો તમારા આધાર કાર્ડ 10 વર્ષ કે તેનાથી પહેલાના હોય, તો તમે ઘણા સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને પછી મિત્રો જો તમે તેમાં એડ્રેસ એટલે કે સરનામાના પુરાવાઓ અને ઓળખાણના પુરાવાઓ અપડેટ ના કરાવ્યા હોય તો મિત્રો કરાવી લેજો. તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો અને નજીકના આધાર કેન્દ્ર ઉપર જઈને પણ તમે આ પ્રોસેસ ફ્રી અપ ટુ ડેટ કરાવી શકો, જેનાથી તમારા આધાર કાર્ડ જે છે તે મિત્રો નિષ્ક્રિય અથવા તો બંધ ના થાય.
ત્યાર પછી સૌથી મોટા સમાચાર, બજેટમાં ખેડૂતોની લોન માફ થશે ખરી, તેને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો કેન્દ્રનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે 1 ફેબ્રુઆરીના રોજ, ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં નહોતી આવી, એટલે કે આ મુદ્દાને ચર્ચામાં પણ લેવામાં નહોતો આવ્યો બજેટની અંદર. પરંતુ હવે ફરીવાર લોકોને એવી આશા જાગી છે કે ગુજરાતનું બજેટ હજુ રજૂ થવાનું બાકી છે. ગુજરાતનું બજેટ જે છે તે 15-20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે. તો શું આ બજેટમાં ખેડૂતોની લોન માફ થશે ખરી, તેવા ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોની હાલત ગુજરાતમાં અને આખા ભારતમાં ખૂબ જ કફોડી જોવા મળી છે. ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક અત્યારે 12,000 નીકળીને આવી છે, એટલે કે જે એક સર્વે કરવામાં આવ્યો તેમાં એક આંકડો સામે આવ્યો કે ગુજરાતના ખેડૂતો દર મહિને જે છે તે 12,000 રૂપિયા જ કમાઈ રહ્યા છે. તો આનો મતલબ એ થયો કે મિત્રો એ 12,000 રૂપિયામાં ખેડૂતોએ પોતાનું ઘર ગુજરાન પણ ચલાવવાનું છે, ઘરના કોઈ પ્રસંગ આવે એ પણ સાચવવાના છે, બાળકોને પણ ભણાવવાના છે, અને કોઈ દવાખાનાની ઇમરજન્સી આવે આ બધી વસ્તુ 12,000માંથી ખેડૂતે મહિને કરવાની રહેશે. અને આનાથી મિત્રો ખેડૂતોનું બધા લોકો સમજી શકે કે ગુજરાન ચાલી શકતું નથી, જેથી ખેડૂતો પોતાના ઘર ખર્ચા માટે લોન લેતા હોય છે. તો આ રીતે ખેડૂતોની ઉપર લોનનું સંકટ છવાયેલું છે, અને અત્યારે એક આંકડા મુજબ સરેરાશ બધા ખેડૂતો ઉપર 56,000 રૂપિયાનું દેવું નીકળીને આવ્યું છે. આનાથી ખેડૂતો હવે માંગ ઉઠાવી રહ્યા છે કે સરકાર જે છે તે લોન માફીની એલાન કરે, આદેશ આપે. પરંતુ હજુ સુધી સરકારમાં કોઈ પણ પ્રકારનો આ વિષય ચર્ચામાં પણ લેવાયો નથી. તો ખાસ હવે જોવાનું રહેશે કે આવનારા બજેટ સુધીમાં અથવા ગુજરાતનું જે બજેટ બહાર થવાનું છે હમણાં 5-10 દિવસ પછી, તો એની અંદર આ રીતનો કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં, બધા લોકોની નજર તેના ઉપર રહેશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઉપર હુમલાની કોશિશ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. ગઈકાલે મિત્રો લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે વિપક્ષી મહિલા સાંસદો પ્રધાનમંત્રી મોદીની ખુરશી સુધી પણ પહોંચી ગયા હતા. ત્યારે આ હોબાળાને કારણે પ્રધાનમંત્રી મોદીનું ભાષણ પણ ખોરવાઈ ગયું હતું. ત્યારે મિત્રો સાંસદની અંદર લોકસભામાં જે સ્પીકર છે, અધ્યક્ષ છે ઓમ બિરલા, તેમણે મિત્રો માહિતી આપીને જણાવ્યું કે ગઈકાલે મોદીજી જો અહીંયા ગૃહમાં આવ્યા હોત તો કંઈ પણ બની શક્યું હોત, તેવું મિત્રો જે છે તે ખાસ કરીને તેમણે માહિતી આપી અને કહ્યું કે જો પ્રધાનમંત્રી મોદી ગઈકાલે આવ્યા હોત તો કંઈ પણ અણધાર્યું બની શક્યું હોત, તેવી પણ સૂચના જે છે તે ખાસ કરીને ઓમ બિરલા અધ્યક્ષ દ્વારા આપવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મિત્રો એવી પણ માહિતી આપી કે ખાસ કરીને કેટલીક અથડામણો થઈ હતી, જેની વચ્ચે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે ગૃહમાં જે છે તે મિત્રો સાંસદોમાં નહોતા આવ્યા. ત્યારે લોકસભામાં જે છે તે જો મોદીજી ગઈકાલે આવ્યા હોત તો વાતાવરણને જોતા પ્રધાનમંત્રી મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હોત, તેવી પણ માહિતી આપી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર વાત કરીએ તો ખેડૂતોના બેંક ખાતા સાફ થયા. પીએમ કિસાન યોજનાની નવા હપ્તાની તારીખને લઈને પણ સૌથી મોટા સમાચાર. મિત્રો આ સમાચારમાં આપણે બે વાત કરવાની છે. સૌથી પહેલા તો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે 2,000 રૂપિયાના હપ્તા આપે છે, તો આવનારો હપ્તો કેટલા રૂપિયાનો આવશે અને કઈ તારીખે આવશે એ માહિતી હું તમને આપું. અને બીજા નંબરે પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના હપ્તાના નામે ખેડૂતોના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે. તો આ બનાવ તમારી સાથે પણ બની શકે, તો ખાસ તમારે આમાંથી બચીને સાવચેતી રાખવી પડશે. સૌથી પહેલા મિત્રો તમને વાત કરીએ તો મહેમદાવાદ તાલુકાની અંદર મિત્રો એક ખેડૂત સાથે ઘટના બની છે. ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તાની લાલચ આપીને છેતરવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતામાં પડ્યા હતા 2,90,000 રૂપિયા. તો આ 2,90,000 રૂપિયા જે છે તે ખેડૂતોના ખાતામાંથી એક ઝટકે ઉડાવી લેવામાં આવ્યા છે, એટલે કે લૂંટી લેવામાં આવ્યા છે. આ બનાવ બનતા મિત્રો ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને સાયબર ફ્રોડનો ગુનો પણ નોંધાવ્યો છે. તો મિત્રો આ ઘટના તમારી સાથે પણ ના બને એના માટે જરૂરી છે, કારણ કે તમને કોઈ પણ પ્રકારની જો લાલચ આપીને ફસાવવામાં આવે કે 2,000 રૂપિયાની જગ્યાએ તમને 4,000 કે 10,000નો હપ્તો મળશે, તો આવી કોઈ પણ લાલચમાં ફસાતા નહીં, કારણ કે નહીતર તમારા ખાતામાં પડ્યા હશે પૈસા પણ લૂંટી લેવામાં આવી શકે. બીજા નંબરે આવનારો હપ્તો કઈ તારીખે અને કેટલા રૂપિયાનો આવી શકે તેના વિશે તમને થોડી ઘણી અપડેટ આપું. તો પહેલા નંબરે મિત્રો આવનારો જે 2,000 રૂપિયાનો હપ્તો છે તે ખાસ ફેબ્રુઆરી મહિનામાં આવવાના 99% ચાન્સ છે, અને એમાં પણ 15 તારીખ આસપાસ એ હપ્તો આવી શકે તેવા અહેવાલો સામે આવ્યા છે. જો કે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ થઈ નથી, જ્યારે થશે ત્યારે હું તમને જણાવી આપી. અને બીજા નંબરે હપ્તો કેટલાનો આવશે તે જણાવીએ. તો મિત્રો ઘણા બધા લોકોને એવી આશા હતી કે 2,000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે બજેટની અંદર, પરંતુ કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે, કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો. એનો સીધો મતલબ કે આવનારો હપ્તો તમને 2,000નો જ મળશે, 4,000 કે 3,000 નહીં મળે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં, તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બજેટમાં શું મફત વીજળીની જોગવાઈઓ થઈ શકે? તો મિત્રો ગયા વર્ષે જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સરકારને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું સરકાર જે છે તે મફત વીજળી ગુજરાતમાં આપશે. તો મિત્રો તેનો જવાબ ભાજપે આપ્યો હતો કે ગુજરાતની અંદર મફત વીજળી આપવાની સરકારની કોઈ પણ યોજના હમણાં નથી, પરંતુ ભારત સરકાર જે છે તે મફત વીજળી માટે પીએમ સૂર્યઘર યોજના ચલાવે છે. તો જો તમારે
300 યુનિટ સુધીની મફત વીજળી મેળવી હોય તો તમે ગુજરાતમાં અને ભારતમાં રહીને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. બાકી ભાજપ સરકાર તરફથી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગયા વર્ષે વીજળીની અંદર કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવાની હમણાં કોઈ યોજના નથી. બાકી આમ જોવા જઈએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે મફત વીજળી મળી રહેશે. તો મિત્રો તમારું શું માનવું છે, ગુજરાતમાં મફત વીજળી આપવી જોઈએ કે પછી નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહિલાઓને નવી યોજના જાહેર કરવામાં આવી છે બજેટની અંદર. આ વખતે મિત્રો બજેટમાં 2 થી 3 નવી યોજનાઓ સામે આવી છે, જેમાં સૌથી સારી અને મહત્વની યોજના મહિલાઓ માટે છે. અત્યારે મિત્રો પુરુષોની જેમ મહિલાઓ પણ જે છે તે પોતાની સ્વરોજગાર મેળવી શકે અને પોતાના દમ ઉપર આગળ વધી શકે. આમ જોઈએ તો મિત્રો આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર લગાતાર પ્રયાસો કરી રહી છે. તેના માટે હવે મહિલાઓ માટે ગામડે ગામડે અને શહેરે શહેરે મિત્રો સી માર્ટ બનાવવામાં આવશે. મિત્રો જે રીતના અત્યારે તમે ડીમાર્ટ સાંભળ્યું હશે, ડીમાર્ટ ની અંદર જેવી રીતના બધી વસ્તુઓ મળતી હોય છે એવું જ મિત્રો સરકાર એક સી માર્ટ બનાવશે. સી માર્ટની અંદર તમામ જરૂરી વસ્તુઓ મળશે. તો આ સી માર્ટની અંદર મિત્રો જે બનાવવામાં આવશે તેમાં તમામ જેટલા પણ કાર્ય કરવા માટે લોકોની જરૂર પડશે તો એ બધી મહિલાઓને જ રાખવામાં આવશે. સરકારે નિર્ણય લીધો કે જેથી કરીને મહિલાઓ જે છે તે ઘરે પાપડ બનાવવા, અથાણા બનાવવાનું છોડી શકે અને બહાર નીકળીને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મિત્રો જે છે તે આગળ વધી શકે. મહિલાઓ આગળ વધીને મિત્રો પોતાના પગ ઉપર ઉભા થઈ શકે તે માટે સરકાર હવે જે છે તે ગામડે ગામડે શહેરે સી માર્ટ કરીને સ્ટોર બનાવશે અને ત્યાં જેટલા પણ લોકો કાર્ય કરવા માટે જોશે તેમાં બધી જ મહિલાઓનો ઉપયોગ કરવામાં આવશે અને મહિલાઓને ત્યાં કામ આપવામાં આવશે કે જેથી કરીને મહિલાઓ જે છે તે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને વસ્તુઓ પેકેજિંગ, બ્રાન્ડિંગ કરી શકે અને પોતાનું મિત્રો જે છે તે આત્મનિર્ભરત્વ બનાવી શકે.